Hello friend, myself Hina Desai from Ashwamedh Vidyalaya. Welcome in our English lecture. Today we discuss about Unit 1, the journey of my life from Earth to Everest, lessons, question, answer. In last lecture we learned this whole lesson in the journey of my life from Earth to Everest. Arunima Sinha told about his all the experience. She told a story about her journey कि जो અરુણિમા સિન્હાએ જે કાર્ય કર્યું, ફર્સ્ટ ઓફ ઓલ વી સી ધેટ કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે અરુણિમા સિન્હા એ શું એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. અને જે ઇન્સિડન્ટ ટ્રેનમાં થાય છે એની સાથે, અને એની અંદર એનું જે એક લેગ છે, લેફ્ટ લેગ, એ ટ્રેનમાં કટ થઈ જાય છે, છતાં પણ એ હિંમત હારતા નથી. અને દિલ્હીની અંદર જે IIM એ જે હોસ્પિટલ છે એની અંદર એની ટ્રીટમેન્ટ ચાલે છે. અને એની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે એ સમય દરમિયાન કેટલાક યુવાનો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો અને રોડ સાઇડ વેન્ડર્સ જે એના માટે પ્રેયર કરે છે, કેન્ડલ માસ કરે છે. અને પછી ધીરે ધીરે એ રિકવર થવા લાગે છે. તો એ સમય દરમિયાન જે એના જીજાજી છે, બ્રધર ઇન લો છે, એટલે કે અરુણિમા સિન્હાના જે જીજાજી છે એમનું નામ છે સાહિબ, એવું કહે છે કે માઉન્ટ એવરેસ્ટ ચઢોગી, કે એમણે એક લેખ વાંચ્યો હોય છે મેગેઝિનની અંદર કે અત્યાર સુધીમાં જે અપંગ હોય, હેન્ડીકેપ્ડ હોય એવું કોઈ પણ મહિલા એ માઉન્ટ એવરેસ્ટ ચઢી નથી. તો એને એવું કહે છે કે જો તારે વર્લ્ડ રેકોર્ડ બનાવવો હોય, ગિનીસ બુકમાં તારું નામ લખાવવું હોય, બરાબર, તો તારે માઉન્ટ એવરેસ્ટ ચઢવું પડશે. તો અરુણિમા સિન્હા ત્યારે અપસેટ થઈ જાય છે અને કેવું છે કે મારો અહીંયા લેગ કટ થઈ ગયો છે અને તમે એવરેસ્ટ સર કરવાની વાત કરો છો. પણ પછી ધીરે ધીરે અરુણિમા સિન્હા એની જાત સાથે, પોતાની સાથે વાત કરે છે અને પછી રેડી થઈ જાય છે, કે કહે છે એના જીજાજીની ચેલેન્જ એક્સેપ્ટ કરે છે કે હા હમ કરેંગે, કે હા હું માઉન્ટ એવરેસ્ટ ચઢીશ. અને એક્ઝેક્ટ એના 1 લેગ કટ થઈ ગયાના 1 યર પછી એ જે એવરેસ્ટ સર કરવા માટેનું જે બચેન્દ્રી પાલનું જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, તો એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે ઉત્તરકાશી, ત્યાં આગળ એ પહોંચી જાય છે, બરાબર. અને ત્યાં આગળ પહોંચીને બચેન્દ્રી પાલને એ ફોન કરે છે કે હું ત્યાં આગળ પહોંચી ગઈ છું. તો એ સાંભળીને બચેન્દ્રી પાલ જે છે એ સરપ્રાઈઝ થઈ જાય છે કે હજી તો 1 મંથ તો થયો નથી અને અરુણિમા સિન્હા રેડી પણ થઈ ગઈ છે એવરેસ્ટ સર કરવા માટે. તો એ જાણીને ખૂબ જ ખુશ થઈ જાય છે. આપણે એ પણ જોયું યુનિટની અંદર. અને પછી ધીમે ધીમે એ અરુણિમા સિન્હાને જોઈને બચેન્દ્રી પાલ ખુશ થઈ જાય છે, એને આવકારે પણ છે. પણ બચેન્દ્રી પાલને કહે છે કે તારે જે કરવું છે, જે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે, તો એના માટે તારે કેટલીક જે મુસીબતો છે એનો પણ સામનો કરવો પડશે. અને એને એવું કહે છે કે જે ચામસર કાંગડી જે છે માઉન્ટેન લડાખની અંદર, બરાબર, તો એ જો તું ચડી જશે, અને એની હાઇટ કેટલી છે, 21,709 ફીટ હાઇટ છે ચામસર કાંગડીની. તો એ જો ચડી જઈશ તો તને એવરેસ્ટ ચડતા કોઈ રોકી શકે નહીં.
અને પછી જે એવરેસ્ટ સર કરતાં જે બેઝ કેમ્પ આગળ પહોંચી જાય છે, તો એ લોકો જે 19 પીપલ હતા, 19 લોકો એ ચડવાની શરૂઆત કરે છે. તેમાંથી 16 જેટલા રિટાયર થઈ જાય છે, એટલે વળી જાય છે પાછા, અને ફક્ત 3 જ લોકો ત્યાં સુધી પહોંચી શકે છે. અને એમાંની એક એ છે અરુણિમા સિન્હા, બરાબર. અને એ ચડતા એક દિવસ એ લપસી પડે છે બરફ પર, સ્લીપરી રસ્તા પર. તો એનો જે ડુપ્લિકેટ પગ જે છે, બરાબર, આર્ટિફિશિયલ લેગ, એ બરફથી ભીંજાઈ જાય છે. તો એને સૂકવવા માટે એ બહાર સનલાઇટમાં મૂકે છે. ત્યારે કેટલાક ફોરેનર છે એને ખબર પડે છે કે અરુણિમા સિન્હાનો 1 લેગ છે એ આર્ટિફિશિયલ છે, અને પછી એ ફેમસ થઈ જાય છે. અને પછી અંતે જ્યારે એવરેસ્ટનું જે મેઇન શિખર હતું, બરાબર, ત્યાં આગળ પહોંચવાની તૈયારી હોય છે, અને એ પડી જાય છે. એ ધપી ધપીને આગળ વધી રહી હોય છે, ત્યારે એના જે શેરપા, એટલે કે એને જે માઉન્ટેન જે પર્વતારોહકોને જે મદદ કરે છે, જે ગાઈડ કરે છે, બરાબર, એનું નામ છે નીમા કાંચા, બરાબર. તો એ જે છે નીમા કાંચા, એ એને એવું કહે છે કે તું અહીંયાથી વળી જા. પણ અરુણિમા સિન્હા જે છે એ માનતા નથી, કે એ તો મારે ઠાણી લીધું છે કે ભાઈ અમે તો ચડવા માટે આવ્યા છે, વરીને જવા માટે આવ્યા નથી. એને એ પણ ખબર છે કે એનો ઓક્સિજનની બોટલ છે એ પણ હવે ખતમ થવા આવી હતી, એને ખબર છે. પણ એ એવું પણ કહે છે કે એટલો બધો ઓક્સિજન ઓછો નહોતો કે એ નહીં જ, એની પાસે એટલો પૂરતો તો ઓક્સિજન હતો કે એ એવરેસ્ટનું જે મેઇન શિખર છે, બરાબર, ત્યાં આગળ પહોંચીને એનો ધ્વજ એ લહેરાવી શકે. તો એ ખૂબ જ સ્ટ્રગલ કરીને થોડીક ચાલે છે, થોડુંક પડી જાય છે, પાછી એ ઘસડાતા લપસીને ચાલે છે, પાછી ઊભી થઈને ચાલે છે. અને એવી રીતના એ જે માઉન્ટ એવરેસ્ટ છે ફાઇનલી ત્યાં આગળ પહોંચી જાય છે. અને તેમાં નીમા કાંચા જે છે એને હેલ્પફુલ થાય છે, અને એવી રીતના એ વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. અને ફાઇનલી એ 21 મે 2013ના રોજ એ જે માઉન્ટ એવરેસ્ટ છે ત્યાં આગળ પહોંચી જાય છે, મેઇન ટોચ પર પહોંચીને એ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ નોંધાવે છે. તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન આન્સર. પહેલું છે આન્સર ધ ક્વેશ્ચન ઇન યોર ઓન સેન્ટેન્સ, કે તમારે અહીંયા તમારા વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. કોમ્પ્રિહેન્શન 1 છે C.1, આન્સર ધ ક્વેશ્ચન ઇન યોર ઓન સેન્ટેન્સીસ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડુ યુ થિંક અરુણિમા ઇઝ એક્સેપ્શનલી બ્રેવ એન્ડ વાય? કે તમે એવું વિચારો છો કે અરુણિમા સિન્હા છે એ એક્સેપ્શનલી બ્રેવ છે, એટલે કે એ એકદમ બહાદુર છે, અને વાય શા માટે? અરુણિમા સિન્હા જે છે એ એક્સેપ્શનલી એટલે કે અપવાદરૂપ એવું લાગે છે કે બહાદુર છે, અને શા માટે? તો હા, યસ આઈ થિંક ધેટ કે અરુણિમા ઇઝ એક્સેપ્શનલી બ્રેવ ગર્લ. એન્ડ વાયથી પ્રશ્ન હોય તો એનો આન્સર આપણે બીકોઝથી આપવાનો. તો બીકોઝ વાય શી વોઝ બ્રેવ? બીકોઝ she fought back against some thugs. She fighting with that thugs who want to snatch his golden chain in moving train, and at that time she fought with them, and one drunken thugs give heavy kick to Arunima Sinha, and Arunima Sinha lost her balance, and she threw out in moving train, and she lost her leg. Yet she dared to climb Mount Everest with an artificial leg, with great courage and confidence. So we see that and finally we say कि
અરુણિમા સિન્હા ઇઝ એક્સેપ્શનલી બ્રેવ. કે જો મૂવિંગ ટ્રેન નાઇટ કે સમય, જો શું હતું, રાત્રિનો સમય હતો અને એની અંદર જે અરુણિમા સિન્હા જે છે એ સવારી કરી રહ્યા હતા, બરાબર. અને એ સમય દરમિયાન કેટલાક થગ્સ એટલે કે લૂંટારાઓ એની ચેન લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તો એની સામે એ લડે છે, ફાઇટ કરે છે, એ ચેન આપતી નથી અને ફાઇટ કરે છે. અને એમાં એક જે થગ્સ હતો એ એને હેવી કિક મારીને એને બહાર ફેંકી દે છે, હેવી કિક મારે છે. અને એનું જે એમ બેલેન્સ જાળવી શકતી નથી અરુણિમા સિન્હાને, ચાલુ ટ્રેનમાંથી એ બહાર ફેંકાઈ જાય છે. અને એમાં એનો એ વન લેગ છે એ કટ થઈ જાય છે, બરાબર. કે વન લેગ કટ થઈ જાય તો એ હિંમત હારી જતી નથી, પરંતુ એ શું કરે છે, માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેની જે ચેલેન્જ છે એ એક્સેપ્ટ કરે છે. અને એ એના કૃત્રિમ લેગ સાથે આર્ટિફિશિયલ લેગની મદદથી એ માઉન્ટ એવરેસ્ટ એ સર કરે છે. અને એ શું કહે છે, એ એટલા કોન્ફિડન્સથી અને એટલી હિંમતથી એવરેસ્ટ ચડે છે અને જે વર્લ્ડ રેકોર્ડ એ નોંધે છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ અરુણિમા? ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, કે તમને અરુણિમા સિન્હા પાસેથી કઈ પ્રેરણા મળે છે, શું ઇન્સ્પિરેશન મળે છે, શું ઇન્સ્પિરેશન મળે આપણને? કે પહેલાં તો એ કે આપણે કેવી કે અરુણિમા સિન્હા પેલા જે થગ સાથે લડે છે તો એ શું બતાવે છે, ગ્રેટ કરેજ, હિંમત હોય તો જ લડી શકાય ને. એમને કોઈ તમારી સામે શું કહેવાય કે સિમ્પલ તમે જતા હોય અને તમારી સામે કોઈ દારૂ પીધેલો માણસ આવીને ઊભો રહી જાય અને તમને ચાકુ બતાવી દે તો તમારી કેટલી હિંમત રહી? તમને જે કહે તે તમે એને આપી દો, બરાબર ને? તમે લડવાની કોશિશ કરો? ના કરો. પણ અરુણિમા સિન્હા છે એકલી હોવા છતાં એ શું કરે છે, જે થગ્સ લૂંટારાઓ છે એની સામે એ હિંમત બતાવીને લડે છે. પછી બીજું વસ્તુ એ કે હિંમત રાખીને માઉન્ટ એવરેસ્ટ છે, બરાબર, એ ચડવાની વાત કરે છે, ચડે છે. એને ચડતા ચડતા એ પડી જાય છે, એનો લેગ ભીનો થઈ જાય છે, એને લેગમાં પેઇન થાય છે, એ પડે છે, એનું ઓક્સિજનની બોટલ છે એ પણ ખતમ થવા આવી જાય છે. તો કેટલી બધી વિટંબણાઓ આવે છે, કેટલી બધી અડચણો આવે છે, પણ એ હાર માનતી નથી. તો આપણને શું પ્રેરણા મળે છે એની પાસેથી? તો એની પાસેથી આપણને તો એક તો એનો જે કોન્ફિડન્સ છે, એની જે કરેજ છે, જે હોપ છે, એની આશા છે, તો એ આપણને એ પ્રેરણા મળે છે કે અરુણિમા સિન્હા ઇઝ અ ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, ઓફ હોપ, આશા, કરેજ, હિંમત, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, બરાબર, એ બધા માટે એ પૂરું પાડે છે. એન્ડ ધ વે શી ફોટ બેક અગેન્સ્ટ ધ થગ ઓન ધ ટ્રેન, કે એ જે લૂંટારાઓ છે એની સાથે જે ચાલુ ટ્રેનની અંદર લડાઈ કરે છે તો એમાંથી આપણને જે કરેજ છે, એની હિંમત છે, એ આપણને જોવા મળે છે. પછી એ જે માઉન્ટ એવરેસ્ટ જે એના આર્ટિફિશિયલ લેગ સાથે ચડે છે અને પ્રાઉડ ફીલ કરે છે, તો એ શું છે, એનું ડિટર્મિનેશન છે, એનો જે ગોલ છે જે એ અચીવ કરે છે, બરાબર. તો એને જે હોપ છે એ પણ આપણને એ પ્રેરણા મળે છે અરુણિમા સિન્હા પાસેથી, કે એ માઉન્ટ એવરેસ્ટ સર કરીને પ્રૂવ કરી બતાવે છે કે એને જે લક્ષ્ય ધાર્યું છે એ મેળવી લે છે. અને એ એવરેસ્ટ કેવી રીતના સર કરી શકે, કે એનો કોન્ફિડન્સ છે, તો એ કોન્ફિડન્સથી એ ત્યાં સુધી પહોંચે છે. તો અરુણિમા સિન્હા પ્રોવાઈડ અ ગ્રેટ ઇન્સ્પિરેશન ઓફ કરેજ, હોપ, confidence, determination for all people. Third, write some phrase in praise of Arunima. અરુણિમાના પ્રેઝ એટલે અહીંયા આગળ વખાણ કરવા અથવા તો પ્રશંસા કરવી, કે અહીંયા અરુણિમા સિન્હાની પ્રશંસા કરતાં તમારે કેટલાક વાક્યો લખવાના છે, બરાબર. તો કયા પ્રેઝ, કયા વખાણ કરે છે? તો એક તો શું કહેવાય કે એને જે બચેન્દ્રી પાલ છે
એને શું કહે છે? મેરી શેરની એવું કહે છે કે જ્યારે એ લોકો જે 19 જે હતા બરાબર, 19માંથી 16 જતા રહે છે, 3 જ બચે છે બેઝ કેમ્પ આગળ બરાબર. તો ત્યારે જે બચેન્દ્રી પાલ છે અરુણિમા સિન્હાનું મેરી શેરની એવું કહીને એનું અભિવાદન કરે છે, એનું સ્વાગત કરે છે અને પછી એને ગળે લગાવે છે. તો અને રેકોર્ડ મેકર લાસ્ટમાં એ એવરેસ્ટનું શિખર સર કરીને એ રેકોર્ડ બનાવે છે. તો એનું રેકોર્ડ મેકર એવું પણ આપણે કહી શકીએ એના માટે, કે એના પ્રેઝ માટેના કયા કયા ફ્રેઝ આવશે? તો એક તો મેરી શેરની એક આવશે, પછી એક રેકોર્ડ મેકર એવું પણ આવી શકે છે. 4th ક્વેશ્ચન જોઈએ. Do you know anyone in your family, neighborhood who has done something very great, very brave? Describe it briefly. કે તમે જાણો છો કે તમારી આ ફેમિલીમાં કે તમારા આજુબાજુમાં પાડોશીમાં કોઈએ એવું કંઈક નવું કામ કર્યું હોય જે હિંમત ભરેલું, તો એને તમારે અહીંયા વર્ણન કરવાનું છે. કે તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ હોય કે કોઈ નેબર્સમાં હોય કે જે કંઈ સોસાયટીની અંદર કે ઘરની આજુબાજુમાં કંઈ સારું કામ કર્યું હોય, કંઈ સારી ઓપોર્ચ્યુનિટી મેળવી હોય, કે સપોઝ કંઈ ઇન્સિડન્ટ બનાવ બનતો હોય કે કંઈ ખરાબ ઘટના બનતી હોય તો એમાં એ કંઈક એવો ભાગ ભજવે તો એ ઘટના સારી બનતી થઈ જાય. અથવા તો કંઈક ચોર આવ્યા હોય તો એ ચોરને પકડે, લૂંટારાને પકડે. તો આવો કોઈ ઇન્સિડન્ટ હોય તો એ તમારે તમારી જાતે લખવાનો છે. 4 ક્વેશ્ચનનો આન્સર એ તમારી જાતે તમારે લખવાનો રહેશે. 5th વન છે, સપોઝ યુ વર ઇન ધ ટ્રેન કમ્પાર્ટમેન્ટ નિયર અરુણિમા, વોટ વુડ યુ હેવ ડન? કે સપોઝ એટલે ધારો કે, ધારણા છે, યુ આર ઇન ધ ટ્રેન કમ્પાર્ટમેન્ટ નિયર અરુણિમા, કે તમે અરુણિમા સાથે એ જ કમ્પાર્ટમેન્ટમાં હોત, વોટ વુડ યુ હેવ ડન? તો તમે શું કરતે? અરુણિમા સિન્હા સાથે, અરુણિમા સિન્હાનો જે દિવસે પગ કપાઈ ગયો ટ્રેનમાં એ દિવસે જો તમે એની સાથે મુસાફરી કરતા હોત તો તમે શું કરતે? શું કરતે? Suppose I had been in the train compartment near Arunima, I would have sneaked to the other passenger and say help to him and fight against the thugs. કે જો હું ટ્રેનમાં હોત તો હું બીજા જે પેસેન્જર છે એને બોલાવી લાવત અને ભેગા મળીને પેલા જે થગ છે એની સાથે ફાઇટ કરતે. 6 છે, what would you happen if all the passenger had stood by Arunima in the train? કે બધા પેસેન્જર છે ગાડીમાંના બરાબર, કે જો બધા પેસેન્જરો કે બધા મુસાફરો ગાડીમાં અરુણિમાની સાથે ઊભા રહ્યા હોત તો શું થઈ શક્યું હોત? કે અરુણિમા સિન્હા સાથે ફાઇટ થઈ તો કોઈ પણ પેસેન્જર એની મદદે આવ્યું ન હતું, પણ સપોઝ જે બીજા પેસેન્જર હતા એ અરુણિમાને મદદ કરવા માટે આવ્યા હોત તો શું થયું હોત? તો અરુણિમા ટ્રેનમાંથી પડી નહીં જાતની છે બરાબર ને, અને એ ટ્રેનમાંથી પડતે નહીં તો એનો લેગ નહીં કટ થતે અને માઉન્ટ એવરેસ્ટ ચડવા નહીં જતી. તો આપણે કહીએ ને કે એક સિક્કાની બે બાજુ હોય, દરેક વસ્તુના બે પાસા હોય, એક પાસું ફાયદાકારક હોય તો એક પાસું નુકસાનકારક હોય છે. તો એવી રીતના જો એનો પગ નહીં કપાયો હોત, એ ટ્રેનમાં જ હોત, પગ ના કપાયો હોત તો એ અપંગ લેડી તરીકે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો જે એને ખિતાબ મળ્યો છે, જે રેકોર્ડ બનાવ્યો છે એ ના બનાવતે.
બરાબર ને? તો આપણે કહી શકીએ કે ઇફ ઓલ ધ પેસેન્જર હેડ સ્ટૂડ બાય અરુણિમા ઇન ધ ટ્રેન, અરુણિમા માઇટ હેવ બીન સેવ ફ્રોમ બીઇંગ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન, કે એ ટ્રેનમાંથી બહાર ફેંકાતા બચી જાત. એન્ડ જે લૂંટારાઓ હતા તે ધ થગ્સ માઇટ હેવ એસ્કેપ ફિયરિંગ that those standing by અરુણિમા would attack them to defend અરુણિમા. અને જે થગ હતા એ અરુણિમા સિન્હા પાસે શું કરતે કે એની સામે લડતે નહીં અને બીજા પેસેન્જરો હતા તે એનો ડિફેન્સ બચાવ કરી શકતે. સેવન્થ ક્વેશ્ચન નંબર 7. ઇફ યુ વર અ જજ, વોટ પનિશમેન્ટ વુડ યુ ગીવ ટુ ધ 4 યંગ મેન? કે જો તમે જજ હોવ તો તમે શું પનિશમેન્ટ એટલે સજા કરો પેલા જે 4 જે થગ હતા, બરાબર, કે જેને અરુણિમા સિન્હાને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. તો તમે જો જજ હોવ તો તમે એ જે 4 થગ હતા એને શું પનિશમેન્ટ કરો? કે શું કરતે તમે જો જજ હોત તો? કે જે ગર્લ્સને હેરેસમેન્ટ કરે છે, જે હેરાન કરે છે, એના માટેનો જે એક્ટ જે છે, કાયદો છે, એ લગાવીને જે 4 પેલા જે લૂંટારાઓ હતા, બરાબર, એને કડકમાં કડક સજા આપત. એ તમારી જાતે લખવાનું કે તમે શું કરતે, તમે શું સજા આપો. બધાના માઇન્ડ અલગ અલગ હોય છે, બરાબર ને? તો એ સજા તમારી જાતે તમારે આપવાની છે કે તમે કઈ સજા આપી શકો. ક્વેશ્ચન નંબર 8. વોટ સ્ટેપ્સ શુડ બી ટેકન ટુ સ્ટોપ સચ સેડ ઇન્સિડન્ટ? કે આવા જે સેડ ઇન્સિડન્ટ એટલે કે દુઃખદ ઘટનાઓ છે, ઇન્સિડન્ટ એટલે ઘટના, ઇન્સિડન્ટ એટલે ઘટના અથવા પ્રસંગ, સેડ એટલે દુઃખ, સ્ટેપ્સ એટલે પગલાં લેવા, ટેકન એટલે કે લેવું, સ્ટોપ એટલે બંધ કરવા માટે. કે વોટ સ્ટેપ્સ શુડ બી ટેકન ટુ સ્ટોપ સચ સેડ ઇન્સિડન્ટ? કે આ કેટલાક જે આવા દુઃખદ ઘટનાઓ બને છે, બરાબર, એ ઘટનાઓને અટકાવવા માટે તમે શું પગલાં લેશો, કે તમે શું કરશો? તો પહેલાં શું કરશો કે તમે જે એના વિશેની જે જાગૃતતા છે, અવેરનેસ છે, બરાબર, કે એ પેસેન્જરો જે છે આવી રીતના ગાડીમાં સવારી કરી રહ્યા હોય છે તો એમાં જ અવેરનેસ લાવવાની છે કે બધા ભેગા મળીને જો એવા જો ખરાબ કામ કરતા હોય, થીફ હોય, લૂંટારાઓ હોય, બરાબર, એની સામે લડાઈ લડી શકો તમે. શું કહેવાય કે ઇમરજન્સી પોલીસને ફોન કરીને પણ જાણ કરી શકો. તો જે એ અવેરનેસ છે એ અવેરનેસ લાવવી જરૂરી છે. ધ અવેરનેસ એન્ડ સેન્સિટિવિટી ઓફ કો પેસેન્જર મેટર અ લોટ ઇન સેડ ઇન્સિડન્ટ ઓફ અરુણિમા. If co-travelers were sensitive and courageous, they could have scared the thugs attacking the single and help young girl. કે જો પેસેન્જર હતા, કો પેસેન્જર એટલે સાથે મુસાફરી કરી રહેલા પેસેન્જર જો અરુણિમા સિન્હાને હેલ્પફુલ કરતે તો પેલા જે થગ્સ હતા એની પર એટેક કરતે નહીં અને બહાર ફેંકી દેતે નહીં. 9th question. Wake, arise and stop, not till the goal is reached. Explain the famous quote of Swami Vivekananda in the light of Arunima's enthusiasm for reaching her goal. કે awake એટલે ઉઠો, રેઝ જાગો, એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી મંડ્યા રહો. જે સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કે સ્વામી વિવેકાનંદની જે આ ઉક્તિ છે, આ કોટેશન છે, એ અરુણિમાના ધ્યેય પ્રાપ્તિના
ઉત્સાહના સંદર્ભમાં તમારે સમજાવવાનું છે કે અરુણિમા સિન્હાને આ કેવી રીતના લાગુ પડે છે આ કોટેશન તે કે આપણે ખબર છે કે અરુણિમા સિન્હાએ એનો વન લેગ છે બરાબર એ ગુમાવી દીધો હતો. અનફોર્ચ્યુનેટલી her one leg lost in incident, but he never affect her spirit કે એણે કોઈ દિવસ એનો જે પગ કપાઈ ગયો છે બરાબર એ જે ઘટના છે એ ઘટનાથી એની જે શું કહેવાય સ્પિરિટ હતી, એની હિંમત હતી, એને કોઈ અસર થઈ નહીં. અને એનું જે સ્વપ્ન હતું કે માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કરવાનું, સર કરવાનું બરાબર, એ સ્વપ્નને પણ એનો જે આર્ટિફિશિયલ લેગ છે એની સાથે એ ઊભી થાય છે અને એનું જે સ્વપ્ન છે એનું ડ્રીમ છે એ ફૂલફિલ કરે છે. અને એ જે સ્વપ્ન હતું બરાબર એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતું કે જે ઓનલી વન લેગથી જે માઉન્ટેન ક્લાઇમ્બ કરવાનું, માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું બરાબર એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતું. પરંતુ શું કહેવાય કે એની જે કરેજ હતી, હિંમત હતી અને એનો જે એનો જે પ્રયાસ હતો બરાબર, તો એ બધું જોઈને આપણે કહી શકીએ કે જે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ અરુણિમા સિન્હા માટે બરાબર એકદમ સહી ફિક્સ થાય છે. આગળ જોઈએ કે નાવ C1.2 છે. તો એ C1.2ની અંદર તમારે શું લખવાનું છે કે અહીંયા આગળ સેન્ટન્સ આપ્યું છે અને સેન્ટન્સ એ કયા સીનનું છે એ તમારે અહીંયા આગળ આઈડેન્ટિફાઈ કરીને લખવાનું રહેશે. તો શું છે? આઈડેન્ટિફાઈ the scene number from its short description and write the scene number. તો અહીંયા જે તમને આપણા યુનિટની અંદર સીન નંબર આપેલા છે, સીન 1, સીન 2, સીન 3 અને સીન 4. તો અહીંયા આગળ જે સેન્ટન્સ આપ્યું છે બરાબર, તો એ સેન્ટન્સ જે છે એ કયા સીનનું છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે અને અહીંયા સામે તમારે એ સીનનો નંબર લખવાનો છે બ્રેકેટની અંદર. તો પહેલું સેન્ટન્સ છે અરુણિમા ગોટ હર ડ્રીમ ફૂલફિલ. અરુણિમા એનું સ્વપ્ન જે છે એ ફૂલફિલ કરે છે. તો કયામાં આવે છે? એ સીન નંબર 4ની અંદર આવે છે. સેકન્ડ સેન્ટન્સ છે અરુણિમા ગોટ એન ઇન્સ્પાયરિંગ એન્ડ એન્કરેજિંગ ગુરુ. કે અરુણિમા સિન્હા છે બરાબર, એને પ્રેરણા આપવામાં આવે છે અને એની હિંમત વધારવામાં આવે છે એના ગુરુ દ્વારા. તો એ કોણ? એને બચેન્દ્રી પાલ એની હિંમત વધારે એને પ્રેરણા પૂરી પાડે છે. તો શું આવશે? સીન 3માં એ આવે છે. અરુણિમા સ્પિરિટ ઓફ બ્રેવરી એન્ડ ફાઇટિંગ અગેન્સ્ટ ધ ક્રાઇમ. તો એ કયા પહેલા સીનમાં જ આવે છે કે એ જે થગ સામે ફાઇટ કરે છે એ. સીન નંબર ફર્સ્ટ 1. Fourth, a new ray of hope changed Arunima's suffering soul. તો ન્યૂ રે ઓફ હોપ, એનું એક નવું આશાનું કિરણ. ચેન્જ અરુણિમા સફરિંગ સોલ, કે એનો જે સોલ, એનો આત્મા જે સફર કરી રહ્યો એમાં ચેન્જ લાવે છે. તો એ કયા? સીન 2માં કે એના જીજાજી એને ચેલેન્જ કરે છે ત્યારે. 5. અરુણિમા બીકેમ અ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર. એ લાસ્ટ સીનની અંદર આવે છે એટલે 4th. અરુણિમા બીકેમ અ વર્લ્ડ, ઓકે જોઈ ગયા આપણે. 6. ધ અનાઉન્સમેન્ટ ઓફ ધ ફાઇનલ એક્સપેન્ડિશન. એ પણ સીન 4માં આવે છે. 7. ધ ટેરિબલી સેડ ઇન્સિડન્ટ. એ સીન 1માં આવે છે. ટેરિબલી એટલે ભયંકર, ઇન્સિડન્ટ એટલે ઘટના. ને લાસ્ટ વન છે એક્સેપ્ટિંગ અ સિમિંગલી ઇમ્પોસિબલ ચેલેન્જ. એક્સેપ્ટિંગ એટલે સ્વીકાર કરવો, સ્વિમિંગલી ઇમ્પોસિબલ ચેલેન્જ કે એ અશક્ય ચેલેન્જ છે એક પગે એવરેસ્ટ સર કરવું.
એ ચેલેન્જને એક્સેપ્ટ કરે છે. કયા સીનમાં આવે છે? સીન 2ની અંદર. બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે જે સેન્ટન્સ આપ્યા છે અને એ જે સેન્ટન્સ છે બરાબર એ કયા રીડનું છે, કયા સીનનું છે એ આપણે જોઈ લીધું. આગળ જોઈએ હવે કોમ્પ્રિહેન્શન C1.3 ની અંદર શું કરવાનું છે તમારે? મેચ ધ પેરાફ્રેઝ સેન્ટન્સ વિથ ધ ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટન્સ. કે અહીંયા આગળ તમને પેરાફ્રેઝ સેન્ટન્સ આપ્યા છે અને એની સામે તમને ઓરિજિનલ ટેક્સ્ટના સેન્ટન્સ આપ્યા છે. તો બરાબર, ટેક્સ્ટના સેન્ટન્સ છે એનો મિનિંગ આની અંદર આપવામાં આવ્યો છે. તો એ કેવી રીતના છે, કેવી રીતના કનેક્ટ છે એ તમારે એરો મૂકીને કનેક્ટ કરવાનું છે, જોઈન્ટ કરવાનું છે. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે પહેલું. એઝ નો વન કેમ ટુ સેવ અરુણિમા, શી હેડ ટુ ફાઇટ ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ એન્ડ પુશ્ડ હિમ બેક. સેકન્ડ છે ફ્રોમ PM ટુ ઓટો ડ્રાઈવર એન્ડ રોડ સાઇડ વેન્ડર અલોંગ વિથ મીડિયા ઓલ સપોર્ટેડ અરુણિમા. તો એની સાથે કયું સેન્ટન્સ આવશે? ધ યુનિયન ગવર્મેન્ટ વુડ ટુ પ્રે ફોર માય રિકવરી. કે જે યુનિયન ગવર્મેન્ટ એનો બધો ખર્ચો ઉપાડી લીધો અને જે બધા પ્રેયર કરી રહ્યા હતા. કોણ? રોડ સાઇડ વેન્ડર, ઓટો ડ્રાઈવર. તો એનાથી એ જલ્દી રિકવર થાય છે. થર્ડ છે બચેન્દ્રી પાલ એપ્રિશિએટેડ અરુણિમા a lot and filled her with confidence to climb Everest after climbing ચામસર કાંગડી માઉન્ટેન. તો એની સાથે શું આવશે? બચેન્દ્રી પાલ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. નેક્સ્ટ સેન્ટન્સ સાહેબ્સ ઇન્સ્પિરેશન એન્કરેજ અરુણિમા ટુ સેટ અ ડિફિકલ્ટ બટ રિવોર્ડિંગ ગોલ ઓફ હર લાઈફ. તો એ શું આવશે? વન મોર્નિંગ માય બ્રધર ઇન લો યુ ટોક ઓફ માઉન્ટ એવરેસ્ટ. એ આવશે. વિથ અ મોમેન્ટ she lost her leg in the accident and she fainted. તો એનો પગ જે કપાઈ જાય છે તે ગચ્ચાક પગ કપાઈ જાય છે. that was then I fainted. પછી એને જેની લાઇટ દેખાતી, ટેક્સ્ટ બુકમાં આપણે જોયું તેમ કે ટ્રેનની લાઇટ ધીમે ધીમે ડીમ થતી જાય છે અને પછી એ બેભાન થઈ જાય છે. તો અહીંયા હતું આપણું C1.3. ઓકે, સો અહીંયા આપણે સ્ટોપ થઈએ છીએ. નેક્સ્ટ વી વિલ સી ઇન અવર નેક્સ્ટ video lecture. So thank you very much. Keep watching our channel.